રાજકોટની બેસ્ટ ટૂર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે આરપીજે હોટલમાં સાલ કા સસ્તા ऋण ટ્રાવેલ ઉત્સવનું આયોજન કર્યું છે. ટ્રાવેલ ઉત્સવમાં ગ્રાહકોને બુકિંગ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 40 દેશોના પ્રવાસની 2025ની ટૂર સિઝનમાં ભારતીય સાત્વિક ભોજનના રેસ્ટોરન્ટની શુક્લા અને પ્રવાસ 8 દિવસથી લાંબો હોય ત્યાં એક પ્રકારનું ભોજન લઈ પ્રવાસીઓ થાકી ન જાય તે માટે ટૂરમાં જ રાજસ્થાની મહારાજ રસોઈયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અગવડતા અને અસંતોષ ન થાય તેની ચીવટ રાખવામાં આવે છે. નમસ્કાર, કેમ છો? વેલકમ ટુ બેસ્ટ ટૂર્સ ટ્રાવેલ ઉત્સવ 2025. અમે એકચ્યુઅલી આખા વર્ષની સ્કીમ એક દિવસ સાલ કા સબસે સસ્તા એક દિનના રૂપે ઉજવતા હોય છે. એવરી યર અમે ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરીમાં આવનારા વર્ષના બધા જ સ્કીમ ઇન્ટરનેશનલ અને ફોલોડ બાય 15 દિવસ પછી ડોમેસ્ટિક એ એનાઉન્સ કરતા હોય છે. અને એમાં એક દિવસ માટે અમાપ સ્કીમ આપીએ છીએ. એટલે સ્પોટ ડિસિઝન લઈ અને સ્પોટ બુકિંગ કોઈ કરાવે તો એકદમ મોટું ડિસ્કાઉન્ટ પામે અને એ એડવાન્ટેજથી જે ચાલુ થાય વર્ષ, તો એની જે મજા છે એ જ્યારે વેકેશન ખરેખર કરીને આવે ત્યાં સુધી જળવાઈ રહે, એ અમારો હેતુ હોય છે. કસ્ટમરને ડિસ્કાઉન્ટ, કેશ, વધારાના સાઇટસીંગ અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડ કરી દઈએ. ઘણામાં કેશ ડિસ્કાઉન્ટ બહુ મોટું છે, જેમ કે યુએસએ જેવા પેકેજમાં આજના દિવસે પર પર્સન 60,000 સુધીનો ફાયદો છે. ટ્રાવેલ ઉત્સવમાં આવીને બીજા એડવાન્ટેજીસ એ હોય છે કે જ્યારે તમે ઓફિસમાં આવો છો તો કોઈ સેલ્સ સ્ટાફને મળો છો. અહીંયા અમે બધા ડાયરેક્ટર્સ અને 40 લોકોની અમારી ટીમ બધા હાજર હોય અંડર વન રૂફ. અને ઇન્ટરનેશનલમાં અમારે પેકેજ જે લોન્ચ કરીએ તો એક સાથે આજે અમે લોન્ચ કર્યા 40 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન, અને એમાં નોર્ધન લાઇટ્સ, સ્કેન્ડિનેવિયા, સ્પેન, પોર્ટુગલ, જાપાન, કોરિયા. તો એ અમુક સેક્ટર્સ તો એવા છે જે કોઈ દિવસ રાજકોટમાં કોઈ બીજા ટ્રાવેલ એજન્ટે વિચાર્યું ના હોય અને પબ્લિકને એ લેવા માટે બોમ્બેના એજન્ટ પાસે જવું પડતું હોય. લેટિન અમેરિકા સુધી કે એન્ટાર્કટિકાની ક્રૂઝ સુધીના બધા પેકેજ, નવાનું આયોજન જો અંડર વન રૂફ જોવું હોય તો તમારે આજે 100% મુલાકાત લેવી જોઈએ અને બુકિંગ કરાવશો તો ઘણું મોટું એડવાન્ટેજ મળશે. એટલે ગ્રાહકો અમારી સાથે જોડાઈને એમને અમે એટલું જ કહેતા હોય છે કે તમને જો દારૂ પીવાનું વ્યસન ના હોય તો પણ આ વ્યસન થઈ જશે કે બેસ્ટની ટૂરમાં એક વખત ગયા તો બેસ્ટ ટ્રાવેલ્સની સર્વિસનું વ્યસન જરૂર થઈ જશે. એ અમારી જવાબદારી. અમે વેકેશન એટલે કે સ્માઇલ વેચવાનું કામ કરીએ છીએ અને મોઢા ઉપર સ્માઇલ જળવાઈ રહીએ પાછા આવે ત્યાં સુધી, એ સુધીની જવાબદારીવાળું કામ કરીએ. કેમ કે 30 વર્ષથી આ જ કામ છે, એટલે અમને ખ્યાલ છે કે કસ્ટમરને શું પીરસવું જોવે અને શેનાથી એમને વધારે આનંદ આવશે. મારું નામ વત્સલ કારિયા, બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સમાંથી. ટ્રાવેલ ઉત્સવ આપણે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ. આ 6થું વર્ષ છે. આપણે ટ્રાવેલ ઉત્સવમાં આખા વર્ષના પેકેજીસ લોન્ચ કરીએ છીએ અને જેટલા પણ નવા ડેસ્ટિનેશન્સ છે જે રાજકોટ અને ગુજરાતમાં સૌથી પહેલાં હંમેશા આપણે લોન્ચ કરતા હોય છીએ. બીજી ગુજરાતની કંપનીઝ, મહારાષ્ટ્રની કંપનીઝની સાથે મળીને આ લોન્ચ થતા હોય છે. એટલે રાજકોટમાં નવા ડેસ્ટિનેશન્સ લઈ આવવામાં આપણે હંમેશા જાન્યુઆરીના ફર્સ્ટ સન્ડેમાં ટ્રાવેલ ઉત્સવ ગોઠવીએ છીએ અને બધા જ ડેસ્ટિનેશન્સ વિથ હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ્સ, જે પણ સારામાં સારા ડિસ્કાઉન્ટ્સ પોસિબલ થતા હોય એ આપણે ગોઠવીને કરતા હોય છે. ગ્રાહકોની સર્વિસીસમાં તમે સમજો કે આપણે અહીંયાથી આપણો ટૂર મેનેજર સાથે જતો હોય છે. જે કાંઈ પણ બુકિંગ્સ આપણે ફાઇનલ કરેલા હોય છે એ બુકિંગ્સ બધા આપણે આપણા નામ ઉપર કરેલા હોય છે. એટલે બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સનું તમે જ્યારે બુકિંગ કરાવો છો ત્યારે હોટેલમાં ફોન કરીને ચેક કરો તો બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સના નામે બુકિંગ બોલતું હોય. ઘણા ટ્રાવેલ એજન્ટો શું કરતા હોય છે કે બુકિંગ લઈ લે અને પછી આગળ બીજા ટ્રાવેલ એજન્ટોને દઈ દે, ત્યારે કસ્ટમર આગળ ત્યાં જઈને હેરાન થતું હોય છે, બીજી ત્રીજી પાર્ટી આવે ત્યારે. અમારામાં એવું નથી. બધું બુકિંગ આપણે કરીએ છીએ. ગ્રુપ ડિપાર્ચર્સમાં તમે જતા હોય તો ટૂર મેનેજર મારો સાથે જતો હોય છે.
ટૂર મેનેજરની સાથે આપણે અમુક આ વખતે ટૂર બધી નવી ચાલુ કરી છે, જેમાં આપણો મહારાજ પણ સાથે જાય છે. તો જેને જમવામાં પ્રોબ્લેમ થાય છે, ત્યાં જમવાનું નથી ભાવતું હોતું, તો આપણો રાજસ્થાની મહારાજ સાથે જાય અને ત્યાં રોજે રોજ જમવાનું બનાવીને કસ્ટમર્સને જમાડે. એટલે આ બધી કાળજી આપણે રાખીએ છીએ. નવું માગતું હોય છે એ જ વાત છે કે આ વખતે આપણે મોરોક્કો, ઇજિપ્ત, બાકુ વિથ જોર્જિયા, બાકુ વિથ અલ્માટી, સ્કેન્ડિનેવિયા, સાઉથ કોરિયા, જાપાન ચેરી બ્લોસમ, આ બધા જ ડેસ્ટિનેશન્સ નવા પબ્લિક ડિમાન્ડ ઉપર જ ચાલુ કર્યા છે. અને એ ડેસ્ટિનેશન્સમાં તમે કેન્યા પણ આવી જાય છે, સાઉથ આફ્રિકા પણ આવી જાય છે. અને આમાં જ્યાં જ્યાં જમવાનું નથી મળતું એ બધી જગ્યાએ આપણે જમવામાં મહારાજ પણ સાથે મોકલીએ છીએ. એટલે આ બધી જ વસ્તુ નવું કરીએ છીએ. ટ્રાવેલ ઉત્સવમાં મેઇનલી તમે જુઓ તો બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સની આપણી જે મારી સાથે જે કામ કરે છે એ બધાની ટીમ છે. અમારે 35 જણાની ટોટલ ટીમ છે, જ્યારે સેલ્સના લોકો છે એ 12 જણાની ટીમ છે. ઓપરેશન્સની અલગથી ટીમ હોય છે, ટિકિટિંગ વિઝાની અલગથી ટીમ હોય છે. એટલે એક વ્યક્તિ, એક ટ્રાવેલ એજન્ટ, એક જ જણ બધું કામ કરતો હોય. તમે ત્યાં હોય તો પણ એને ફોન કરવાનો, અહીંયા હોય તો પણ બુકિંગ એની પાસે કરવાનું, બધું બુકિંગ પણ જાતે કરવાનું. તો એ મેનેજમેન્ટ કરવું અઘરું છે. ટ્રાવેલ એજન્સીમાં મેનેજમેન્ટ અને સર્વિસ પ્રોવાઈડ કરવી સૌથી અગત્યની વસ્તુ છે. જ્યારે કસ્ટમર ત્યાં હોય છે ને અહીંયા તમારો ફોન બિઝી જાતો હોય ને ત્યાં હેરાન થતો હોય, તો એ પ્રોબ્લેમ કસ્ટમરને મેજર પ્રોબ્લેમ ગણાતો હોય છે. એટલે એ વસ્તુ ના થાય એના માટે અમે લોકો અહીંયાથી ફૂલ સર્વિસ રહીએ. વર્ચ્યુઅલી મારા એમ્પ્લોઈઝ હંમેશા કસ્ટમરની સાથે હોય, સવાર બપોર સાંજ એમને રોજે રોજ ફોન થતા હોય, ઓન ટૂર હોય ત્યારે પણ. એટલે આ બધી સર્વિસીસને કારણે બેસ્ટ ટૂર્સ પ્રખ્યાત છે અને કસ્ટમર વારંવાર મારી પાસે આવતા રહે છે.